સચિન પોલીસે બાતમીના આધારે ખરવાસા બ્રિજ પાસેથી ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઓટો રિક્ષા ચાલક અને એક કિન્નરને પકડી પાડ્યા છે. ઓટો રિક્ષામાંથી 426 નાની પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹1,09,414 જપ્ત કર્યો છે. આ ઉપરાંત ઓટો રિક્ષા ₹1,25,000, 2 મોબાઈલ ફોન ₹20,000 અને રોકડ ₹17,000 મળી કુલ ₹2,71,414નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સચિન પોલીસે ખરવાસા બ્રિજ પાસેથી બાતમીના આધારે રિક્ષા ઝડપી પાડી હતી. રિક્ષા ચાલકની પણ ધરપકડ કરાઈ હતી. પોલીસ કમિશનરની સૂચનાઓ અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સચિન પોલીસે ઓપરેશન હાથ ધર્યું હતું. જે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના એએસઆઈ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનારને મળેલી બાતમીના આધારે પોલીસે ખરવાસા ગામ બ્રિજ પાસે ઓટો રિક્ષાને રોકી તપાસ કરી હતી. પોલીસે ઓટો રિક્ષામાંથી 426 નાની પ્લાસ્ટિકની બોટલોમાં ભરેલા વિદેશી દારૂનો જથ્થો કિંમત ₹1,09,414 જપ્ત કર્યો છે. પોલીસે દારૂનો જથ્થો લઈ જનાર સૂરજ અજય પટેલ તથા માહી કુંવર ઉર્ફે મેહુલ કુમાર નવીનભાઈ કહાર વિરુદ્ધ ગુજરાત નશાબંધી દ્વારા એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.